હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? ચલો તો આપણે સ્ટાર્ટ કરીશું આજે પનીર ચીલા બનાવવા માટે. એના માટે આપણે પનીર બી ઘરે બનાવીશું અને ચીલા બનાવીશું. ચીલા બનાવીશું આપણે ચણાના લોટના. તો એના માટે આપણે નોનસ્ટિક તવી લઈશું. એમાં તમે બધા વેજીટેબલ લેવા હોય તો બી તમે લઈ શકો છો અને નોર્મલ ખાલી એકલા પનીર ના કરવા હોય તો બી કરી શકો છો. તો પહેલાં આપણે પનીર બનાવી દઈએ. તો પનીર બનાવવા માટે મેં દૂધ ગરમ મૂકી દીધું છે. જ્યાં સુધી પનીર થાય ત્યાં સુધી આપણે ચીલાનું બેટર તૈયાર કરી દઈશું. એના માટે લઈશું આપણે ચણાનો લોટ. ચલો, એક બાજુ દૂધ ગરમ થાય છે, ચણાનો લોટ લઈશું. 1 જણ માટે પુલાવ બનાવવાના છે એટલે હું 2 ચમચા જ લોટ લઈશ. બરાબર. હાલે ઘરે હું એક જ જણનું ખાવા બનાવું છું, કારણ કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે. તમને બધાને ખબર હશે, અત્યારે કુંભ મેળો એટલો મસ્ત, એનો લોકોને જાગૃતતા બી થઈ રહી છે. ભગવાન તરફનો પ્રેમ ભાવ અને પવિત્રતા કહો કે જે બી કહો, પબ્લિકને અત્યારે બહુ જ સારી એવી જાણકારી, જ્ઞાન બધું જ મળી રહ્યું છે. કારણ કે જે બી જાય એ થોડું ઘણું સમજતું હોય, જાણતું હોય, જેને ઈચ્છા હોય ભગવાન તરફ કે ભગવાનના ભાવમાં એને પેલું થવાનું કે ભાઈ ના, મારે થોડી ભક્તિ કરવી છે. આવો મોકો મને મળ્યો છે કે અમારા ધરતી ઉપર ભગવાને આટલું મોટું આયોજન કર્યું છે, તો લોકો જાય છે અને જવું જ જોઈએ. પણ અમુક જણના પગ મારા જેવા હોય અમુક, કે ભાઈ ચાલી ના શકે, વધારે પેલું ના કરી શકે, એટલે ના જઈએ કે તો કંઈ વાંધો નહીં. તમારા ઘરમાંથી કોઈ એક જણને તમે મોકલજો કે જાઓ ભાઈ, તો થોડું પુણ્ય તમને બી મળશે. તેવો ટ્રાય કરવાનો. ભાઈ મારા ઘેરથી જ ગયા છે. કાલે હું તમને કુંભ મેળાનું આખું જે બી હશે, ત્યાં કેવી સગવડ છે, ત્યાં કેવું છે, શું છે, એ પોતે જોઈને આવશે. એટલે હું તમને બધો એમનો અનુભવ તમને કહીશ કાલના બ્લોગમાં. તમે જોજો. એમને કે અઠવાડિયું થયું છે, કાલે રિટર્ન આવી જશે. મને બહુ ખુશી છે કે મેં એમને કીધું તમે જાઓ, હું ઘરે રહીશ ને જે બી હોય. કારણ કે મારી તાકાત તો હતી નહીં કુંભ મેળામાં જવાની, પણ એમની ઈચ્છા બી હતી અને એમને હતું બી ખરા કે હું જઈ આવું. જઈને આવ્યા, એ ત્યાં ઠેક ગયા, નાયા, બધું જ એમને મસ્ત મળ્યું છે, મસ્ત કર્યું છે. જેટલું અત્યારે લોકો એકબીજાને કહીને અફવા ફેલાવે ને એવું નથી. ખરેખર હવે પાછું બધું શાંત પડી ગયું છે, જવા જેવું છે. જેને ચાન્સ મળે ખરેખર જજો. જે જઈ એકતા હોય, જેની બોડીમાં તાકાત હોય, ચાલવાની, નાહવાની, બધી જ રીતે જવું જોઈએ. આપણા દેશમાં આટલું મોટું છે, પવિત્રતા માનો કે જે બી એક ભાવ માનો, ખરેખર જાગૃત થયો છે લોકો માટે અને રહેવો જ જોઈએ. ચલો, આપણે કુંભ મેળાની વાત કરતાં કરતાં ખાલી મેં 2 ચમચા લોટ લીધો છે. એમાં મરચું, મીઠું, હળદર લઈ લીધું છે. એ બસ ખાલી મસાલા મિક્સ કર્યા છે. અને જો તમારે લસણ વાટીને એડ કરવું હોય તો વાટીને કરી શકો છો, અને કાપીને સમારીને નાખવું તો સમારી નાખી શકો છો. પણ મારા જોડે સવાર મેં ચટણી બનાવી હતી, એ ચટણીનું એડ કરીશ, એટલે હું બીજું કશું એડ કરતી નથી ચીલામાં. એમાં તમે કોથમીર, મરચાં, લસણ, ડુંગળી, ટામેટું, કોઈ બી વેજીટેબલ, એ બધું આમાં તમે સમારીને લઈ શકો છો. મસ્ત તમારા ચીલા બનીને તૈયાર થશે. આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં પનીર કરી દઈશું એનું, એટલે આપણે એમાં જરૂર પડશે. હું લગભગ પનીર ઘરે જ બનાવું, બહારનું પનીર મને ઓછું ગમે. આપણું પનીર બી થઈ ગયું છે અને પછી લઈ લઈશું આપણે. ચલો, તો આપણે પહેલાં તવીને ગરમ કરી લઈએ. નોનસ્ટિક છે અને આમાં તેલની બી બહુ જરૂર નહીં પડે, એટલે એક બાજુના પુલ્લા થશે. આપણે બહુ ઓઇલી કે એવા કશું જ નહીં, ડાયટ જેવા થશે. કારણ કે પનીર છે, ચીઝ નથી, એટલે એ બી ચાલશે. આપણે એને મિક્સ કરી લઈશું સરસ. આજે તેલના પેલામાં મારી થોડી મિસ્ટેક થઈ ગઈ હતી, એટલે હળદર નમી ગઈ, એટલે મારું પીળું તેલ થઈ ગયું છે ફ્રેન્ડ. ચલો, તો આપણે તવી તપે એટલે ફૂલો ઉતારી લઈએ. થોડું પનીર મેં ઠંડુ કરીને લઈ લીધું છે. આવું છૂટું છૂટું કરી દેવાનું. આપણે છૂટું છૂટું અંદર નાખવાનું છે, પીસ નહીં કરવાનું. ચલો, આપણી તવી થોડી ગરમ થઈ જાય એટલે આપણે ચીલો ઉતારી લઈશું. એના ઉપર તમે ગ્રીન ચટણી છે, ટામેટો સોસ છે, જે બી લગાવવું હોય લગાવીને મસ્ત ટેસ્ટફુલ ખાઈ શકો. ડાયટ જેવું જ છે, પણ તમને લાગશે નહીં કે ડાયટ. બહુ ટેસ્ટી લાગે, તમે ખાઈને ખુશ થઈ જશો. બનાવજો, ટ્રાય કરજો. ખાલી સાદો ને સિમ્પલ ચણાનો લોટ છે,
ઉપર પનીર આવશે, અંદર ઉપર ડુંગળી, શિમલા મરચાં. અત્યારે બધા જ વેજીટેબલ સરસ ફ્રેશ હોય છે. ઉનાળામાં આપણે ઉધવા જવું પડે કે ભાઈ વેજીટેબલ કયા કયા ઘરમાં પડ્યા છે, અને આ તો બધા મળી રહે અત્યારે. તો ચલો આપણી તવી ગરમ થઈ ગઈ છે, આપણે ચીલો ઉતારી લઈશું. જેટલો પહોળો થાય એટલો કરવાનો, તમને પતળો જાડો જે ભાવે એ કરી લેવાનો. કારણ કે પુલ્લા શું થોડા જાડા હોય ને તો જ, પતળા કરીએ ને તો આપણે પેલા એ થઈ જાય, એટલે જાડા થોડા જાડા રાખવાના, બહુ નહીં. મસ્ત થોડો એક તરફથી શેકાઈ જાય ને પછી ફેવરીને આપણે ઉપર પનીરનું લેયર કરીશું. મસ્ત ચલો આપણું એક લેયર સરસ ચડી ગયું છે. હજુ બીજું એક સેટ ચડી જાય પછી આપણે એમાં મસ્ત પનીરનું લેયર કરી દઈશું. અને ગ્રીન ચટણી તો છે જોડે, ઠંડુ ઠંડુ દહીં. ભલે શિયાળો રહ્યો પણ દહીં છાશ એ તો ખાવા જોઈએ જ અમુક લોકોને. આમાં મને બી જોઈએ છે, દહીં તો જોઈએ જ. આવું પુલ્લા હોય, ભજીયા હોય. ચલો આપણે એક તરફથી એને આમ ફેવરી લીધો છે, જે બાજુ થોડું ચડવા દેવાનો છે એને નીચે રાખીશું. અને એને પનીર, જો તમે અંદર પનીર એડ કરી દો ને તો બી ચાલે, પણ આમ જે ઉપર ભરાઈને ખાઓ એ મજા જ અલગ હોય. આ રીતે તમારે પનીરમાં મસ્ત દબાઈ દેવાનું. છીણી લો તો બી ચાલે. આમાં મસ્ત પછી ઉપર સોસ અને ગ્રીન ચટણી લગાવી દેવાની. બે તવી મૂકી દીધી ફ્રેન્ડ, મારે મોડું થતું હતું, મને ભૂખ લાગી હતી એટલે. આ રીતે મસ્ત આપણે એને થોડો ચડવા દઈશું. હેલો ફ્રેન્ડ્સ, આપણો છે પનીર ચીલો બનીને તૈયાર. સાદું સિમ્પલ છે, કશું જ નથી. આપણે 2 ચમચા લોટ લીધો, મીઠું નાખ્યું, મરચું હળદર, ધાણા જીરું નાખ્યું, કોથમીર મરચાં વાટીને નાખ્યા લસણવાળા સરસ, અને એને તવીમાં ગોળ 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 રાઉન્ડ કરીને ફેવરી લીધું. હા, અને તમારે કંઈ અંદર ટ્વિસ્ટ આલવો હોય ને તો તમારે મસ્ત આ રીતે ઉપર સોસ લગાવવાનો, પછી ચાટ મસાલો લગાવવાનો, અને મસ્ત એના ઉપર ગ્રીન ચટણી લગાવવાની, અને પછી એને બાઈટ લઈને ખાવાનું. બાય ફ્રેન્ડ, બહુ જ મસ્ત બન્યો છે. ગરમા ગરમ તમે શિયાળામાં બધું ખાઓ તો ખરેખર મજા આવી જાય. આમાં વેજીટેબલ જરૂરથી એડ કરવાના. મને મારું મોડું થયું હતું એટલે મેં નથી કર્યા, પણ ડુંગળી, ગાજર તમને જે ભાવે. બાય ફ્રેન્ડ, બનાવજો. અને કાલના બ્લોગમાં આપણે કરીશું કુંભ મેળાની વાત. ઓકે, બાય.